લે ડોશીને કીધું કે મને હવે લેબુડીએ હોજ કરાય એટલે વાનો પાર આવે કે ના મારે તો રોઢવાનો ટાઈમ થઈ ગયો એટલે રોજ રોજ જેને કહું ત્યારે કે રોઢવાનો ટાઈમ થઈ ગયો જબરજસ્ત બોનો હાથમાં આવી જાય એને શું કરવાનું હવે એનું એ મને કે તમે કરો કે તમે શું કરવાના ઘેર બેઠા રખડવાના જ છો કે બસ આ શબ્દો આવડી ગયા ખાલી ઓય ઓય ભાના શિયા આયો આયા તો કે હેડે રખડવા હા રખડવા બસ બીજા ધંધા લેવા લેબડી અવાજ કરે શાંતિ એ રખડવા વાળી લેબુડી હોત કઈનું કરશું વેકવા જવાનું પછી પૈસા મળવાના ના તાણ ઉકા ઉકાઈને પૈસા જ થઈ જાય પૈસા જ મળે ને એ ફટફટ વાત કરે આનો ભાવ કેટલો ભાવ હશે તો 15 રૂપિયા 15 રૂપિયા અલ્યા તો સારું કહેવાય કાશી બધી ભેગી કરી આપણે 5 કિલો અને પેના પેલી 7 કિલો જેવી પડી છે હજુ બીજી વેણી લાયો ચોય લાયા કાશી બધી લાય લેબડો લેબડે શેતમ દેતા ના ચાલ ગોમ સારું કહેવાય ના ક્ષેત્રમ છે લેબડા વાયા ક્ષેત્રમાં જેટલાય લેબડા હું ઈકણ ઓછા હોય ગોમમાં વધારે હોય ઘર આગળ અને તમે કોઈ લેબુડીઓ જેવો નહીં લાગતા કોઈ તારું શું શું જોયું આ હું કઈ જેલી એટલે તું તિયતા નહીં પણ પાડા ગયો ના ના રોજ વળી 5 વાગે નહીં ઉઠીને અમારે બોલાવા જવું પડે આ તો જીગરી એટલા કારણે બધા ભાઈબંધો આવી ગયા અને એરા રમી જતા રહ્યા હવે મારે હવે બોલાવે છે મારું મારે બેન રખવું પડે તાણું કોઈ આજો મથુરા છોકરા ઓય પેલા મોન આલીને વાત કર હું ના કઈ કે થાપે કોઈ બે લબદન લોબી થઈ ગઈ હોય जिगरे में जिगरा और जिगरा में दम हम नहीं ये किसी से कम हाँ मेरी जान નહીં કોઈ હોય તારો ભાસુ એવું ઓ મુઢો અંબાડીને વાત કર જોયા અને હવે લેબડીઓ સાફ કરાવડી કરજે જે પડે હા લેબડીઓ સાફ કરાવ પે દારૂ ધરાય ને મથુરબાનું કામ કરાય નહીં એટલે મથુરબાનું કામ કરે ને ઓ હેડ પેલા બધા આયા હું પેલા એ તો રમી જતા રહ્યા તો ભાઈ આપણે બે રમશું હા આપણે બે જઈએ ને હું કહું હેડ હા તો હેડો હું તો કે શનિવારની લેબડીઓ સાફ કરાય પછી જજે પણ તમે હવે આવું કરો ખબર સાફ થઈ ગયા નહીં થઈ બીજી લાવવાની વેજે લે વેજે વિચાઈ લે શનિવારની મેલ કરે કે બી યાર હમણાં ઊંધી થઈ ગઈ હા તો હું જાઉં કાકા નહીં જવાનું હાલ ચોય ચમ નહીં જવાનું ચોય લેબડીઓ સાફ કરા લે હું બીજી લેતા હું ના હું તો જાઉં જો ચોક હો એટલે રખડ કરે લે એટલે શાંતિ ગોમ ઘરમાં બી આવો કે ઘરમાં ઠંડા સોયો પંખો ચાલુ કરી આ તડકાના મરી જાવ તમારા બાપાનું કોણ રણી ધણી થાવ આમ તમારા બાપાનું અમાર તો રોના બી રાણી ધણી થા અમને ખબર હે એટલે ભગવાન ઉપર છોડી મેલો બધું હો યાર તમે તો કોક કરો લે આમ કોક કરો હું યાર ગોદા મારો ભણતા નહીં કશું નહીં હું માર ડોશીત કરીને આડમ એવું ઓ આવા મને ખબર હું ખબર તમે આખો દા રખડવામાં નંબર પહેલો આવો હું હા ભગવાન છેલ્લે આવો ઓબળા એવું ના કહો મથુરબા આ તો તમને મોન આલુ એટલા ગળી તમારા છોકરા રખડેલા જ છે હો અરે તું એ કરે તવજીત ને તો પણ તીએ કરે રખડેલ ના ના ખોટી વાત કરી તમે ભમરા ઉડાડે બધી ખબર આ મને અરે આજે કઈ ભમરા ઉડાડે આ કોઈ ઓસને રખડતું થઈ ગયું તું આ તું અંગાત ફરાય કરી તમે એવું થયું ને કે બાતલ જ્યો તો આવખે પેલા કેવું હતું સીધું સાદું એવું તાણ જમ તું નીકળ્યો કરતો જાલે તાર બાપરા અંગા દે એકલો નતો કાઢી મેલું તમાર જેવા નહીં કોઈ તમાર બાપો તો સીધા કાઢીને મેલા ખાઈ સીધા જતા રહો કેવાથી હું ઓય ખાઈ કે જતા રહો એવું કેતા નહીં અલે તમાર બાપો એક ઘડી હંગાતા નહીં ઘરમો એક ઘડી ટોગો ટકાતા હોય ઘરમો હા એ જો 32 ઇંચની એલડી લઈને હું 32 ઇંચની એલઈડી એલઈડી નહીં એલઈડી એ તો હવે અમે કદી ભાડી ના હોય એટલે ના ભળ્યાનું યાર લેબડી સાફ કરાવો યાર સોન ના હવે જઈએ જાલે તાર બાપા અંગત રહેજે આવા તો મોટા રે ભાઈબંધી કટાવ મુ જાઉં ના એ તો કાકા ખબર ના પડે હું હ ના એટલે અમે નાના કાલા છીએ ને એટલે અમને ખબર ના પડે લે અમે તો દુનિયા જ જોઈએ સો જાના રે જબ તક તો તું ઉઠ જાના રે મે લોરી લે વચ્ચે હેડવાળી કરે સોનતી હેડ મગન મારી કરે વચ્ચે સોનતી ઘેર ઉપાડ જાય યાર ઘેર ઉપર ના એટલે અનમી નાસ્તો કરવા દાળ ભાત બનાવે તો ખાઈ લેજો હા દાળ ભાત બનાવે તો ખાઈ લેજો બસ જાડો જોરો ખાવા બઈ એટલે પપ્પા એ બુમજી એ આપણો હે ને તળાવમાં જે ફરવા હું યાન્યા કરી દયો હવે તો આ છોકરા રખડેલ થઈ ગયા હું એ વિચારું કારા ભવિષ્યમાં કરશે એવું લે અત્યારથી આવા રખડવા માંડે અરે આગળનું તું વિચારે લે હવે પૂછામ કે આવામ રહેતા જ નહીં
હવે મને લેબુડીઓ હોશ થઈ ગયો ના હોય તો પછી વેચી આવું અમે દારૂ પીવા પૈસા નહીં એટલે દારૂ ના થઈ જાય એટલે કમાઈ જાય હું હાય તું એ હું યાર ઘરમાં બેહી તાર બાપા બોલી જ નહીં શકતો એ મોટા બાપા ના હોમું થવા હું મોટા બાપા ના બોલાય તમે પ્રગતિ પેલું એ નહીં કરી શકતા તમે એવું કરી ઊંધા પડી ગયા હો તમે લે બોલી વેંતા હતા અમે રાજાન જબ્બાર ને કરીએ બીજું કોલર નહીં યાર રિયલ જો એ રિયલ કોલર આ માફિયા જોતા લગે માફિયા એવું આવડો મન પાઉ કીધું આ માફિયા બાકી આ માફિયા કદી ગોઠ નહીં લેવું તમને વાળમાં પડ્યું તું હાઈ જોન પેલા વાત કરો ઓવા એક કી દીબા આડો પાડી નાશે હજુ ખબર નહીં મારી હું તો કુણી મેલું લે કુણી તું કુણી મેલે તો હું તને લાફો મેલે લાફો દી લોબો કરી નાખે વધારે નહીં બોલવાનું હો ભાઈ હારા નહીં લાગતા એવું આ તો હેડવાન કર વળી આ તો તારો બાપો રહ્યો ને એમાં ભાઈબંધ એટલે નડી જાય નકર બાકી અમે એક થાપ મેલે ને એ તો ભાઈબંધ કુલ તારો વાહ તાર બાપાનો કાકો સાય રહ્યો કુલ હું એરો માર બાપાનો કાકો તું મન કાકો આ કે તું હા હું તને કાકો દઉં ના ખોટી વાત ના હું તને કાકો દઉં થવું હવે હેડવા વાળી કર ને કે થાપર લફદી લોબુ થઈ ગઈ હમણો ભરવા જાનું રે હા આપણે જવાનું સ્વર્ગમાં તાણિયા તાળામાં જવાનું હા તાળામાં હું લેવા મોદો પડ્યો કુ ભલે ગરમી બહુ હા તો ઘેર જતો રહે હા અલે કે તાળામાં જવાનું હેડ આપણે ફરવા હા હેડ ઠંડો સોયલો હા પેલા જગતા કાળિયા ઘેર જો તે ડોસી કે લાકડા લેવા જા એટલે એને એક ટ્રેક્ટર લાકડો ભરાય એટલો બધા લાકડો આ લાકડો લેવા નાહી ગયો એ ડોસી શિકાર હંગાત જઈ નહીં ને એકલા ધક્કી લઈ મેળો લાકડો લેવા એને શિકાર લાકડામાં પડી બળવાનું કું સારું લાકડામાં પડી બળો તો એને ગોળ ગોદવી તો મટા એને કહેવા દીધું પેલા લોકાચર જવાનું હવારે તૈયાર થઈ ગયો કોઈ તું જ લઈને કાના ઘેર કહું એને ડોસીને કહીને આવ્યો ડોસી ક્યાં તો સારું એટલે મથુરભાઈ કહેવું પડશે મથુરભાઈ ક્યાં તો જવા દે ઘેર શક નહીં હવે લે મથુરભાઈ આ મથુરભાઈ અલે તો જલ્યા ચાલ એટલે આપણે કૂતરો ને શેડો પાડી પાડી નીકળી જતો હતો યાર તારે હું એક કામ ખાઈ જવાનો હો કૂતરો આ રહ્યું ને બધું ખાય એવું છે ને આમાં ખાય શું ખાઈ જાય બોલો હું ખાય એવું હોવ એટલે તારા આ રહ્યું બધું ફૂંચી ખાય બધું મેલ્યું શું કર આ રહ્યું એવું હોવા અને હું કહું હા કાલ જવાનું બેહરામ હા હા લાડવા રાખ્યા એટલે એક કોઈ ખાવા નહીં જવાના આપણો એટલે જમા તારે ખાવું છે તો શેય કહ્યું હું રાખ્યું શી ખરે તો ખબર નહીં હવે હાસ્યા કરું હા છે ખરું હા તે કશે તો પણ આવી છીએ હા પણ તાર છોકરાને પેલા સમજાઈ દેજે ચમ યાર એટલે યાર તાર છોકરાને દે મારા છોકરાને રખડતું કરી નાખ્યું યાર એ રખડા યાર વેકેશન ચાલુ છે ના રખડા હું એ વેકેશન એવું ના હોય લે રખડવા માટે નિયલતા હોય તો ઘરમાં પડી રહેવા માટે એટલે ગરમી ના ચડાઈ ના માટે કને કીધું સાહેબ મને કીધું એટલે તું આપણે બે ભેગા પણ તારા ખબર હે ને ઓ છે તાર ઘરમાં પડી રહ્યું તું એ તીએ મને રખડતું કર્યું તું યાર તું ક્યાં? હું એક તો ખાટલા મૂંઝ્યો તે ખાટલામાં જે ઊભો કરીને લઈ જતો તો રખડવા એ તો તું જ લઈ જતો નથી તું લેવા આવતો તો હું લેવા આવતો તો હા તે તને હું લેવા આવતો તો મારા છોકરાને તાર છોકરું લેવા આવો તે આવા લેવા ઈ યાર હવે મોકલતું નહીં એને કે મજા નહીં આવો અત્યારે યાર રમવાની ઉંમરમાં રમવા દે અરે હા આવા તડકાનું હાથે કટક બટક આવે ને તો મરી જાય કશું ના આવે તો હુકાઈ ગયેલા હે એક તો એ લે એનું નક્કી ના હોય લે હું કઈ જેલો જાડો એનું નક્કી ના હોય કશું એ વાત સાચી અત્યારે ગમે ત્યાં ના આવી જાય પણ હવે છોકરાને એવું ના પાડાય યાર વેકેશન માં આવા 2 મહિનાનું એટલે આપણે ઘરમાં પડાઈ રાખ કે પંખા ચાલુ કરીને નહીં ઉઈ રહેતા ઠંડા સોયલા પૂરી વાત સાચી પણ હોક ફરતા યાર મારે તો આ છોકરું છે સીધું સાદું હતું એ બગાડી નાખ્યું ચમ બગાડી નાખી હવે ભણવામાં લક્ષ ચાલતું નહીં ક્યાં હોય રહ્યું એ તી હું ભણેલું તો વળી ગયો તે પણ છે ચીડી એટલે હું ભણે નહીં પણ મારા છોકરાને તો ભણાવું ના ભણાવું યાર કશું ના ભણે તાર છોકરો માં છોકરો બે એક જ છી એ એક નતા પણ તે કરાયા તા છોકરાએ હાથ જોડે રહીને કરાયા હું એક હોય તાર છોકરાને એકડો આવડતો ને મારા છોકરાને નહીં આવડતો તે તાર છોકરા વાદે ભેળું ભરીને ચમ તાર છોકરા જેનથી મારા છોકરાનો હાથમાં છોકરા તાર છોકરાનો સંગ કરે ને ત્યાંથી બધા જેલા જ છે હવે એ તારો ભેગો થયો ને મારો ભેગો થયો બેની પેઢીઓ પૂરી કરી નાખશે એ રહ્યો. નહીં કરવા દેવાના હવે ભેળા ફરવા જ નહીં દેવાના ફરા લે આ તો છોકરો તો ફરે તાન નહીં ફરવા દેવાના યાર આપણે આખી જિંદગી ભેળા ફર્યા તો કશું કરી નહીં છોકરાઓ કરશી એ તો કઈ કોક તો વિચારવું પડે કે આ આપણું ચમ પછી ચેડી કોક સેવા કરે એવું રાખવું પડે આપણે તો કોઈ વિચારવા નહીં આવે સીધા મોહણિયામાં જ જવાનું હો મોહણીયમ જવાનું બસ એ તો હવે એટલી ઉંમર તો થઈ ગઈ કે પટી ગયા હવે ઉંમર હવે કેટલી ઉંમર કાઢે હવે એટલે છેલ્લે સેવા કરાય એવું તો કોક રાખવું પડે એટલે છે સેવા તો કરશી જ ને એનો કરશે સેવા એમ ચાલ. એટલે
ગોઠના મરવા પડે છે ને તો ટૂંપાલી મહી નાખશે ગોઠના એ રે આપણા બાપાને તો સેવા કરી આપણે 100 રૂપિયા મૂંઘાર્યા હતા તે રે આપણને રૂપિયા મૂંઘાર છી ભાઈઓને તો આપણને દસી નતા કરેલા તાન એ તો ડાયરેક્ટ જતા રહ્યા હતા પણ આપણે દસી થવું મને એવું લાગી દસી તો થવાના જ છે કરેલા કરમ તો ભોગવવાના જ છે એ તો કહું એ તો ચોય જવાનો નહીં કરેલું જ બધું ભોગવવું જ પડશે એ તો ભોગવવું જ પડશે તાણતા બાપાને તે રોટલો ચેવી રીતે નાખતો તો કુ 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 કઈ એવું કરતું હતું તારી જિંદગી પાછળથી એવી જ છે યાર તો મને એવું જ લાગી રહ્યું મને નહીં લાગતું મારા છોકરા સેવા કરો તાણ એક બાજુ ખાટલામાં પડી જવાનું આવડો ખાટલો હશે ધોઈણી જેવો ખાટલામાં નહીં બેહવા દે ને હવે તો તાણ તાણ કોથળો નાખશી ઓહ ત્યાં તો ભય ઊંઘાડ છે લે માટી ઓહ એવા હતા તો કાલ સવારે જવાનું આપણે બે હણામ તૈયાર થઈ જજો બધાને કીધું બધાને કીધું યાર પેલા જગતાને કહેવા જતો કોઈ ઘેર જ નતું યાર ડોશી એટલે ઘેર હતી તે ડોશીને કેવું તું કીધું ને ડોશીને તો સવારે કહેજો કે સારું એવું તાન એ તો નહીં કેવી હો ચમ એ ચોપલી કદી ના કે વાતો વાત સાચી યાર નહીં કહેતી યાર એ તો બધું ઓય થઈને કાઢન ઓય થઈને નીકળી જાય ઓય થઈને વફળો ઓય થઈને નીકળી પેલા લાકડા લેવાના આવી ગયો તારે ડોશીનો ગુલામી રહ્યો અલ્યા આટલા બધા લાકડા ભેગો કર્યા હોય ને બળવાનું અંદર પડી હારું લે બાળા તો મોય આપણો આપણો મજૂરી કરી મટે યાર અમે ગોળ ગોદવા એવું તો સદી નહીં રહ્યો તાણ મેઠું બેઠું ચોય લાવવાનું સીધા બારી જ કૂટવાના આવે ઓને સીધો ઉપાડી લાકડા નાખી હાડી ચોપી દેવાની લાકડા ગોધા ગોધા મારી મારી બાળવા ખાઈને તો મરે ને તું એવું ઓ બહુ બહુ હેરાન કરે આપણે ના હોય તાણ તને તમે હેરાન કર્યું જબરજસ્ત હેરાન કર્યો લે અરે એવા જવા દે કાલ સવારે તૈયાર થઈ જજે બા બોલાવાના આબુ પડે એવું આબુ પડે અમે નહીં આવતા સવારે બોલાવા ઓલે હાલે ને આવો હેડ તા સવારે જ બોલાવા આબુ ટોકો પડશે પાડે બાર ઉભો રહી ના એવું ના ચાલે તાન અંદર આબુ પડે એવું ગપા કરવા આવું ઓ પગે પડીને લેડો મથુરબા મારા આઢું મરી ગયા તે લેહાડો આઢું નહીં મરી ગયા યાર કોણ મરી આઢું ભાઈ મરી ગયા હા આઢું ભાઈ ઓહ. તે લેહાડો કે બેણામ જવાનું હો માફી માંગુ એમ કઈ લઈ જવું પડે કોના નહીં હું મારા છોકરો પર પહેણાવાનો ને હું તારા પગ પકડું તે તા આઢું ભાઈ નહીં મરી ગયો વાહ, તે તે હતા તમે કે હદ વિતાનો મરી ગયો ટાઈમ ચોકડી જોયા વગર લે એટલે મોત તો હું કહે પેલું જોઈ ના આવે કેલેન્ડર ચમ. કેવું મુહૂર્ત સારું એ જોઈ ના આવે તે જોઈને લાવવું પડે ને ચમ એટલે હું એક મુહૂર્ત કઢાવવાનું કે આ તારીખે હું મરવાનો એમ ખબર નહીં હવે. તું સવાર તૈયાર થઈ જજે હું જવું તારે હેડ ટવકો પાડવા આવજો તો હું તો આવીશ સારું હું ટવકો પાડો કીધું એ હારું ખાડા ટાકરે મરી જાય શું કરવાનું હો અલે આવા ઉનાળામાં ગરમીમાં ઘરમાં ના પડી રહેતા આવા તડકાના આ તડકા ક્ષેત્રમાં મથી ના અટક બટક આવી ગયેલું હો તમે મરી ગયેલું એટલે હવે હવાની વાત હવા હા મારો બેટો ફોન આવી ગયો એ સુકનો સૂરજ ઉગાડી દીધો મારા માથે કાલે છોકરો આવશે ને ઈનું હગું જોવા જશું મારો બેટો છોકરો પણ છે કરણ ધરા વિવાહ કરવા એના હા કળાન ધડા કાલ બે હરામ જવાનું હળા યાર ચોઈ આયા તમે યાર ચમ યાર અરે કાલ મારે જવાનું હે ચોકણ કાલ હગું જોવા જવાનું કોનું? છોકરો આવે કોનો મારો લે તમારો કે કઈ યાર હા મારે કાલ સવારે જવાનું હો ચોકણ બે હરામ જવાનું તમારે આવવાનું હોય યાર એટલે હારા કોમમાં તમે ગંદા જ નરતા હોય કો મારા એ બધી વાત હું જ ના રહું યાર પણ હારું કોમમાં હું જાઉં એટલે કે બેહણામ જવાનું હવે તમે જતા આવજો કે ના અરે બેહણું આવ્યું તો જવું પડે એમાં હું તે આવું વસ્તુ માગે કે હવે ના હોય તમારા કેમ ના હોય હવે છોકરો પહેણાવાનો મારે તે મને કીધું તમે હા હા? હવે કીધું એટલે હવે જતા રહો અહીંથી કેમ જતા રહો એટલે તાને હવે હું ના આવે કોઈ યાર તમારા મમ્મી આયા તો તમે અમારા જેમ ના આવો લે હા હા અરે હું આવું પણ લે મજબૂરી છે મારે હાની મજબૂરી છોકરો પહેણાવાનો અને હારું કોમ થાય એટલે ખરાબ કોમમાં ના જવાય મારે તે મારે મજબૂરી છે, મારે પેલા રોવા જવાનું હો તમે જઈને રોઈ જાઓ આમાં ભાગને રોઈ જ લેજો કોના ના તમારે આવું જ પડશે યાર હું ના એ કોઈ યાર કા છોકરો ને બોકરો આવે બધી તૈયારી કરવાની યાર આપણે અહીંથી 8:30 નીકળી જવું 10-11 વાગે આવતા રહેવું યાર 10-11 વાગે જઈએ હા. પણ ઈકણું થાય પેલા વેવાયોનું શું થાય તાર હગું જોવા જવાનું કે હજુ આયા નહીં આયા તે આપણે કોઈ એક રોવા નહીં જવાનું તો કાં જવાનું હગું જોવા આવું લે તને તો આગેવાન જ કેને બનાવ્યો યાર તમે બનાયા કોને બનાયા તે તમે બનાવ્યા તે હગું તો જોવા જવું પડે હવે છોકરો મોટો થયો ભાઈ એમ ફરીએ તો કોક આવે યાર હા તાણ અરે ભયમ ફરીએ પણ આ ઘેર અવસર આવ્યો ખબર નહીં પડતી વિવાહ કરવાના હાલ હાલ તો મુરત કઢાયું મુરત મુહૂર્ત નહીં કરાય પણ હગુ પેલા જોવા જઈએ ને તાનો ફાઇનલ થાય કોણ હગુ જોયા મોત તમે અંદર કોટા નાખો એટલે એટલે અમે તો કે બાવળિયા નાખ્યા બતાવજો રાજા ને કે યાર બેહરામ જવાનું હોય લોકાચા જવાનું હોય ને તે આવો તો કીએ તવાડી આવે એમાં હું ફરીએ તમે હા તાણ ભાઈ એ તે પણ હું હારા કોમમાં જાઉં એટલે તમારા બા આવો પગાડો ના કરાય ચમ ના કરાય તાન હવે તમે જતા હોય એના પાછળ હું નહીં આવે કોઈ અરે યાર આબુ પડે યાર પેલો મારા આઠું જેવું વિચારે શું વિચારો તાણ કે અરે ઈયન પેલા ભાઈ ના આયા આગેવન એટલે કઈ દેવાનું યાર ઘેર કોમ છોકરો પહેણાવાનો હોય. તે છોકરો એટલે પહેણાવાનો એને સમજો થોડું એ યાર ખબર આ યાર છોકરા જો તમારે હકઈ નહીં કરી છોકરાની
અરે કાલ જોવા જવાનું હોય યાર. તો જોવા જવાનું તો પણ હું આવું યાર હંગાત, હું તો ના પાડી. હા તાન. તમારે નહીં આવું, તમે જતા આવજો અને મારે મેર આવે તો હું તમને ફોન કરી દઉં આવવાનું થાય તો. મેલ આવે કે ના આવે મેલ લાવી જ દેવાનું. જોવું હું તો મેર તો લગભગ તો નહીં જ આવે, તો હવે જોવું ટાઈમ કાઢું. ફોન કરજો મને જે હોય એ યાર. હું હા, કીધું યાર, ફોન કરીને પણ કહું. બધા યાર ફરી જો યાર આવી રીતે તો હું એકલો જઉં તાન. તે એકલો જવાની મેં હગું તમારે એકલાનું ને ના આવું કરવા બધાને લઈને જવાય. પેલા મથુરીઓને ચમ નહીં આવતા. અમે નહીં આવતા બધા, તમે એકલા ભાગ યાર બધી વાતે ફરી જો. અમે ચિયાદા ના પાડી, આ ઘેર અવસર આવે તો અમે ના પાડીએ. હજુ અવસાની તો વાર રહી યાર, હજુ હગું જોવા જ જવાનું ખાલી. ઘેર અવસર આવે એટલે જ આમ બેહણામ બધા જવાન થાય. આમ આખો દાર રખડતા હોય છો બેહણો આવતો નહીં. મારા ઘેર અવસર જ તાનો આમ બેહણો આવે. બેહણામ તો જવું નહીં, હગું જોવા કાલ જવા દે. હા ડોશીથી કંટાળો ડોશીથી. આ જેટલી મજૂરી નહીં કરતો જેટલા પૈસા લે એના મારે લાકડા નાખવા પડે. મજૂરી દાડો ખોટી કરી હું આ લાકડા કાપવા આવું. આ ડોશી કે ગેસ ઉપર મજા નહીં હતી. એટલે ગેસ ઉપર છે નહીં ના મજા આવે. આખું ગોમ ગેસ ઉપર હતો અને આ ડોશીને તો કઈ ગમ નવાઈ નહીં આવ્યું હોય. મને તો લાકડો લેવા દે ને. મારું જીજે તું હા